કેમ છો એચઆરએસએન ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે સંપૂર્ણ વિજ્ઞાનનું આઈએમપી એટલે કે મારા ભાઈ, તમારે જો બોર્ડમાં 80 માંથી 80 લાવવા છે વિજ્ઞાનમાં, તો આજનો લેક્ચર તમારા માટે બહુ જોરદાર કામનો છે. આખું વિજ્ઞાન આજે એક જ લેક્ચરમાં પતાવી દેવાનો છું. ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 13 બધા આઈએમપી આપીશ. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી. 80 માર્ક્સનું આઈએમપી આજે આપું છું. ગણિત આપણે પતાવી દીધું છે, આજે વિજ્ઞાનનો લેક્ચર છે. ગણિત આપણે પતી ગયું છે, ધોરણ 10 વાળા ગણિતનું 80 માંથી 80 માર્ક્સનું બધું પતી ગયું છે. આજે વિજ્ઞાનનો લેક્ચર છે. વિજ્ઞાનનો ગનશોટ, આપણી જે ગનશોટ સિરીઝ છે, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી માટે આવે છે. જો તમારો લોકોનો સાથ ને સપોર્ટ હશે તો આપણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર બધા માટે લાવશું. બટ સૌથી પહેલા આપણે મેઇન 4 વિષય આપણે પતાવવાના છે. તો આજે સૌથી પહેલા જોઈએ કે બોર્ડ 2026 માટે ધોરણ 10 નું વિજ્ઞાન, સંપૂર્ણ વિજ્ઞાનનો આઈએમપી એક જ લેક્ચરમાં જ આપી દેવું છે. અને એવું આઈએમપી આપીશ મારા ભાઈ કે તમને મજા આવવાની છે. તમારી બોર્ડની પરીક્ષામાં 100% દેખાવાનું છે. તમારી સ્કૂલની પ્રિલિમ પરીક્ષામાં પણ 100% દેખાવાનું છે. એવા આઈએમપી સવાલ આપીશ, એવા સવાલ આપીશ. પણ છેલ્લે સુધી રહેવાનું છે મારા ભાઈ, કારણ કે આ જે પીડીએફ છે એ પીડીએફમાં પાસવર્ડ પણ હશે ને. પાસવર્ડ તમને આ વિડીયોમાં આપવાનો છું. સર, પીડીએફમાં પાસવર્ડ હું કામ રાખો છો? કારણ કે અમુક લોકો ભાઈ થર્ડ પાર્ટી છે ને ગમીને યુઝ કરી નાખે છે, ગમીને શેરબેર કરી નાખે છે. જે લોકોને નથી કામનું એ લોકો બી આમાં પડી જાય છે. તમારી જેવા જે લોકોની આખું મહેનત કરીને જોવે છે, ફોકસ રાખે છે, જે લોકો ખરેખર મહેનત કરે છે, એ લોકોનું શું? આપણે એના માટે જ બન્યા છીએ. એચઆરએસ ફક્ત ને ફક્ત એવા લોકો માટે જ છે કે જે ખરેખર મહેનત કરવા માટે સક્ષમ છે. બાકી જે લોકોને ખાલી ખોટું 1-2 થી 1-2 માં ટ્રાન્સફર કરવું છે, એ લોકો માટે આપણે મહેનત નથી કરતા. એચઆરએસ નો એક જ ગોલ છે કે જ્યાં જ્યાં શિક્ષણની જરૂર છે, સારામાં સારી, જ્યાં લોકોને જરૂર છે, વિદ્યાર્થીની પાસે પૈસા નથી, આપણે છે. વિદ્યાર્થી પાસે કાંઈ કરવાની તેવડ જ નથી, કાંઈ આમ તેમ થાય છે, આપણે હંમેશા ન્યાય હારે છે. પ્રશ્ન વાંચવામાં આવે છે, ન્યા હારે. પ્રશ્ન આઈએમપીમાં આવે છે, ન્યા સાથે. વન સ્ટોપ સોલ્યુશન બનવું છે, વન સ્ટોપ સોલ્યુશન. બાકી હંમેશા એચઆરએસ તમારી સાથે છે ને છે. બોર્ડ પરીક્ષાની છેલ્લી એક્ઝામ હશે ને ત્યાં સુધી એચઆરએસ તમારી સાથે રહેશે. પણ સપોર્ટ તમારે કરવાનો છે. એટલે કહું છું કે વિડીયો ઉપર પહેલી વાર હોય તો લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ ચેનલને કરતા રહેજો. અને ડિસ્ક્રિપ્શનમાં મેં તમને લિંક આપી છે. વોટ્સઅપમાં જોડાઈ જાઓ અને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, કારણ કે બધી આઈએમપી પીડીએફ, બધી આઈએમપી ઇન્ફોર્મેશન એમાં આવવાનું છે, વોટ્સઅપમાં અને ટેલિગ્રામમાં. તેમાં જોઈન થઈ જાજો અને આ આખી પીડીએફ પ્લસ વિભાગીય માટેનું બધું આઈએમપી બધું તમને એમાં મોકલવાનું છું. છેલ્લે સુધી રહેવાનું છે. સર ચાલો, મેન આજનો ટાર્ગેટ શું છે? વિડીયો શરૂ કરી દેવી છે. ટાર્ગેટ શું છે? તો સર મારે વિજ્ઞાનમાં છે ને 80 માંથી 80 લાવવા છે. વિજ્ઞાનમાં સર મારે 80 માંથી 80 લાવવા છે. બટ કઈ રીતના એ મને ખબર નથી. 80 માંથી 80 લાવવા તો છે, બટ મને એનો રોડ મેપ આપી દો. કઈ રીતના હું 80 માંથી 80 લાવીશ? ઓકે, એચઆરએસ ઓલવેઝ વિથ યુ છે. ધોરણ 10 વિજ્ઞાન એક જ લેક્ચરમાં બધા જ ચેપ્ટરના આઈએમપી આજે આપવાનું છું. વિભાગ એ હોય, વિભાગ બી હોય, વિભાગ સી, વિભાગ ડી, બધાની આઈએમપી ની તૈયારી, સંપૂર્ણ તૈયારી. કોણ છે ભાઈ? એચઆરએસ તમારી સાથે છે. ડોન્ટ વરી. ફાઇનલી આપણે શરૂ કરી દેવું છે કે કઈ રીતના છે. સૌથી પહેલા તો આપણે 80 માંથી 80 લાવવા હોય તો પેપર સ્ટાઇલ સમજો કે આપણે જે બોર્ડની પરીક્ષા આપવાના છીએ 80 માર્ક્સની, એમાં શું પૂછવાનું છે. તો વિભાગ એ આખો માર્ક્સ જે તમારો હેતુલક્ષીનો છે 24 માર્ક્સ. 24 માર્ક્સ હેતુલક્ષીના એમસીક્યુ, ખાલી જગ્યા બધું તમારું આવે છે, બધું આમાં આવે છે. વિભાગ બી કે જેમાં તમને 13 પ્રશ્ન આપ્યા હશે ને તમારે લખવાની છે ખાલી 9 જ. 13 આપ્યા હશે અને 13 માંથી ખાલી 9 લખવાના છે. 9 દુને 18 માર્ક્સ નો છે. આ 2 માર્ક્સ વાળા બધા છે વિભાગ બી માં. વિભાગ સી માં સર 3 માર્ક્સ વાળા સવાલ આવે છે. આ 3 માર્ક્સ ની અંદર મને સવાલ આપ્યા હશે 9. 9 માંથી મારે ખાલી 6 જ લખવાના છે, એટલે 6 તરીકે કેટલા થાય? 18 માર્ક્સ. અને વિભાગ ડી માં મારે 4 માર્ક્સના જે સવાલ આવે છે એમાં મને આપ્યા હશે 8, લખવાના છે ખાલી 5. 5 ચોક ને 20 માર્ક્સ. તો આ મારી બેઝિક બ્લુપ્રિન્ટ છે. 24 માર્ક્સ હેતુલક્ષી, 18 માર્ક્સ, 18 માર્ક્સ ને 20 માર્ક્સ. સર અમારે 80 માંથી 80 માં સૌથી વધારે જે નડે ને હેતુલક્ષી. હજી આમાં અમે કરી લઈએ છીએ. વિભાગ બી, સી, ડી અમારાથી થઈ જાય છે, પણ સૌથી વધુ જો અમારે A1 સુધી નડતું હોય તો આ હેતુલક્ષી છે. એ પછી ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય કે ગમે હોય, અમને હેતુલક્ષી બહુ નડે છે. ડોન્ટ વરી, હેતુલક્ષી માટે બી આપણે 24 માંથી 24 લાવશું. 24 માંથી 24. ડોન્ટ વરી, છેલ્લે સુધી રહેજો. ચાલો, વિભાગ એ 24 માંથી 24 હેતુલક્ષીની તૈયારી. વિભાગ એ માં તમારે 24 માંથી 24 લાવવા છે. જો ભાઈ આ વિડીયોમાં તમને વિભાગ એ, બી, સી, ડી બધું કરાવી દઉં છું. આખું વિજ્ઞાન જ પૂરું ભાઈ. ધોરણ 10 નું આખું વિજ્ઞાન પૂરું. આ વિડીયો પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી. એક જ લેક્ચરમાં બધું પતાવી દઉં છું. ઓકે, ચાલો. સૌથી પહેલા તો 24/24 હેતુલક્ષીની તૈયારી કરવાની છે. તો 24 માંથી 24 લાવવા કઈ રીતના? ડોન્ટ વરી, આપણે દરેકમાં આપીએ છીએ એમ આઈએમપી પીડીએફ. એમસીક્યુ માટે ખાસ એમસીક્યુ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા, એના માટે ખાસ પીડીએફ તૈયાર કરી છે. ચેપ્ટર નંબર 1 થી લઈને 13 સુધીના બધા જ એક જ પીડીએફ હશે. 1 થી 13 માટેની એક જ પીડીએફ છે કે જેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા બધું આવી જાય. આઈએમપી પીડીએફ છે. કેના માટે સર? 24 માંથી 24 લાવવા માટે, હેતુલક્ષીની માટે. હેતુલક્ષીની પીડીએફ તમારે કરી લેવાની છે. તો આટલી વસ્તુ ક્યાં મળશે ભાઈ? આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવશે અને આપણી ટેલિગ્રામ ચેનલમાં આવશે. બેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જોઈન થઈ જાજો. જે લોકો મોડા જોઈન થશે અને વોટ્સઅપમાં કદાચ આવી ગયા હશે તો એના માટે શું? મોડા જોઈન થયા ધારો કે, અને એની પહેલા મેં પીડીએફ નાખી દીધી
તો એ લોકો તમારે ટેલિગ્રામમાં ચેક કરી લેવાનું છે. ટેલિગ્રામની ચેનલમાં પીડીએફ અપલોડ થઈ ગઈ હશે. વિડીયો જેવો આવે છે એટલે 24 કલાકમાં પીડીએફ તમને મળી જાય. તો આવડું આ વસ્તુ તમારે કરી લેવાની છે. અને આની સિવાય આપણે એક હેતુલક્ષીની સિરીઝ લાવવાના છીએ કે જેમાં 24 માંથી 24 ગણિત વિજ્ઞાન બધા માટેનો આપણે લાવવાના છીએ. તો સૌથી પહેલા તો ભાઈ વિભાગ એમાં મારે 24 માંથી 24 લાવવા હોય તો મારે એક આ પીડીએફ કરી નાખવાની છે. પીડીએફ બહુ કામની છે અને એક આ હેતુલક્ષીની સિરીઝ આવવાની છે 24 માંથી 24 લાવવા માટેની. ચાલો વિભાગ બી ની જો વાત કરીએ હવે સર, વિભાગ બી 2 માર્ક્સ નું છે, વિભાગ સી 3 માર્ક્સ અને વિભાગ ડી 4 માર્ક્સ. એના માટે શું, ડોન્ટ વરી, હવે હું શરૂ કરું છું ઓલ ચેપ્ટર વાઇઝ આઈએમપી. ચેપ્ટર વાઇઝ આઈએમપી. ચેપ્ટર 1 માંથી શું નીકળે છે, ચેપ્ટર 2 માંથી, 3 માંથી 13 સુધી બધા આઈએમપી આપું છું. નોટ અને પેન લઈને બેસી જાઓ કારણ કે હવે લખતું જવાનું છે. હવે સ્ક્રીનશોટ ના પાડતા તમારે લખતા જજો કારણ કે લખેલું સીધું મગજમાં ઉતરશે સીધું. એટલે હજી હું એક સલાહ આપું છું ભાઈ, સ્ક્રીનશોટ ની વ્યવસ્થા આપણે જવા દો, લખતા જ જાઓ. હા એવા બધા આખું ભરચક હોય લખતા વાર લાગે તો સ્ક્રીનશોટ પાડી લો. બાકી જો સાથે સાથે લખતા જાય ને મારા ભાઈ મજા આવશે, મગજમાં 100% ઉતરશે. તો ક્યારે શું કામ લાગે છે એ બી હું તમને આપવાનું છું કે બોર્ડમાં ખાલી આ ટોપિક નહીં, એમાંથી પણ કયો સવાલ પૂછાય, કેવી રીતના સવાલ પૂછાય, બધી વસ્તુ આપું છું. છેલ્લે સુધી રહેવાનું છે. ચાલો સૌથી પહેલા તો વાત કરીએ ચેપ્ટર નંબર 1 ની. હવે ભાઈ ડિસ્ટ્રેક્ટ નથી થવું. પહેલું ચેપ્ટર અને 13મું ચેપ્ટર પતે નહીં ત્યાં સુધી આપણે એક જ ફોકસ રાખવું છે, મિશન A1. 13 ચેપ્ટરમાં મારે આઈએમપી લઈ લેવા છે. ચાલો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. સર આ ચેપ્ટરમાંથી છે ને ખાલી 5 માર્ક્સનું નીકળે છે. આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું નીકળે છે. 2 માર્ક્સનો એક સવાલ આવે છે અને 3 માર્ક્સનો એક સવાલ આવે છે. ફરી એકવાર કહી દઉં છું ભાઈ, 2 માર્ક્સનો એક સવાલ આવશે અને 3 માર્ક્સનો એક સવાલ આ ચેપ્ટરમાંથી નીકળે છે. તો સર વિભાગ બી અને વિભાગ સી માંથી જો નીકળે છે તો એના આઈએમપી આપી દો. ચાલો સૌથી પહેલા તો જો વિભાગ બી માટેના મેં આઈએમપી આપ્યા છે. એક ચેપ્ટર 1 માંથી 2 માર્ક્સના આઈએમપી કયા છે, આટલા આઈએમપી આપ્યા છે. સૌથી પહેલો સવાલ ક્ષારણ એટલે શું? સૌથી પહેલો સવાલ ક્ષારણ એટલે શું છે. બીજો સવાલ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ કામ રાખવામાં આવે છે ભાઈ? આ એમસીક્યુ માં બી પૂછાય. નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે ને એમસીક્યુ માં બી પૂછાય છે કે ખોરાપણો અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન વાયુ. અને શા માટે ભરવામાં આવે છે? તો આપણને ખબર છે ભાઈ કે કોઈ બી તેલી કે ચરબીયુક્ત ખોરાક હોય ને લાંબો સમય સુધી હવામાં તમે રાખો તો એ ખોરાક બગડી જાય, એટલા માટે એમાં નાઇટ્રોજન વાયુ ભરવો પડે. ઓલા પડીકામાં નાઇટ્રોજન વાયુ હું કામ ભરીએ છીએ આપણે? કે ખોરાક લાંબા સમય સુધી ટકી રહે. તો આ બીજો સવાલ છે, 2 માર્ક્સ માટે આઈએમપી છે. નેક્સ્ટ રેડોક્સ પ્રક્રિયા, કે એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને કાર્ય થાય. એ પ્રક્રિયાને ભાઈ આપણે રેડોક્સ પ્રક્રિયા કેવી ઉદાહરણ લખી દેવાનું છે. નેક્સ્ટ તફાવત આપો ઓક્સિડેશન અને રિડક્શન. જો તમે આ સવાલ કરો તો આ સવાલ આવડી જ જાય, એટલે આ બે એક જેવું જ કહેવાય. જો તમે રેડોક્સ કરો તો તમને આવડી જ જાય. ઓકે નેક્સ્ટ ચાલો છેલ્લો સવાલ, ઉષ્મા શેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપવાની છે. ઉષ્મા શેપક અને ઉષ્મા શોષકનું ઉદાહરણ આપવાના છે. તો આ ચેપ્ટર નંબર 1 માંથી 2 માર્ક્સ માટે કામના છે. આની સિવાય જે બધી પ્રક્રિયાઓ આવે છે, સંયોગીકરણ, વિઘટન, એ બધી પ્રક્રિયાઓમાં ખાલી વ્યાખ્યા તમને પૂછાય કે સંયોગીકરણની વ્યાખ્યા એક ઉદાહરણ સમજાવો. પણ એ મેં અહીંયા નથી મૂક્યું, 3 માર્ક્સમાં પૂછાય. સૌથી વધારે 3 માર્ક્સમાં પૂછાય છે. તો 2 માર્ક્સના આટલા જતા. નાવ ચેપ્ટર નંબર 1 માંથી સર 3 માર્ક્સનું શું નીકળે છે? 3 માર્ક્સનું તો આવી રીતના નીકળે છે સવાલ. મોસ્ટ ટાઈમ સવાલ કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે તો X નું નામ જણાવો અને તેનું સૂત્ર લખો. X નું નામ જણાવો અને તેનું સૂત્ર લખો. તો ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને X ની પાણી હારે પ્રક્રિયા કરો તો X એટલે કે CaO ની જો તમે પાણી હારે પ્રક્રિયા કરો તો CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, ફોડેલો ચૂનો બને. તો આટલી વસ્તુ લખો એટલે તમને 3 માર્ક્સ રોકડા મળી જાય. ચાલો નેક્સ્ટ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? અને એમાં પણ દ્વિવિસ્થાપન તમને ડિટેલમાં પૂછે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને એમાં પણ દ્વિવિસ્થાપન એટલે શું સમજાવવાનું છે. 3 માર્ક્સ માટેનો આઈએમપી સવાલ છે. નેક્સ્ટ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય છે અને એનું રાસાયણિક સમીકરણ આપી સમજાવવાનું છે. સંયોગીકરણ પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ સમજાવવાનું છે. આ બે માંથી એક સવાલ તો 100% આવશે જ, વિસ્થાપન અને સંયોગીકરણમાંથી. ચાલો નેક્સ્ટ જો 140 ની આગાહી વાળો સવાલ પરીક્ષામાં કઈ રીતના પૂછે ને એ હું તમને આપું. ખાલી ટોપિક નથી આપતો, ખાલી ટોપિક નથી આપતો, પરીક્ષામાંથી કઈ રીતના પૂછે ને એ બી તમને આપું. જો આવી રીતના પૂછાય કે જ્યારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, જ્યારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે ABC ને પૂછાય. ABC આવી રીતના કોણ આપણે ABC વાળા સવાલ આવે. ઉપર કંઈક લખ્યું નીચે ABC કે A જણાવો, B જણાવો, C જણાવો, એક જ લાઈનમાં જવાબ આપવાનો હોય. તો આવી રીતના છે કે જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને ભેગા કરો છો તો ત્યારે કેવા રંગના અવક્ષેપ મળે? કેવા રંગના અવક્ષેપ મળે ઈ અને અવક્ષેપનું નામ શું છે લખવાનું. આ A માં. B રાસાયણિક સમીકરણ લખો એનું. અને C આ પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે કે આ સંયોગીકરણ છે, આ વિઘટન છે, આ રેડોક્સ છે શું આ ઈ લખવાનું છે. ભાઈ વિસ્થાપન વાળું તમને આવડતું હોય ને મારા ભાઈ આવડી જાય. આ PBNO3 વાળું છે, PBNO3 વાળું. ચાલો બરાબર. તો આ વસ્તુ ચેપ્ટર નંબર 1 ના 3 માર્ક્સ માટેના મોસ્ટ ટાઈમ સવાલ છે ભાઈ, કરી લેજો. ચેપ્ટર નંબર 1 આપણે અહીંયા પતાવીએ છીએ. ફાઇનલી આવે છે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 1 માંથી મેં સર કીધું તમને 5 માર્ક્સ નું નીકળે છે. એક સવાલ 2 માર્ક્સ નો આવશે, એક સવાલ 3 માર્ક્સ નો આવશે. મેં તમને આપી દીધું સર. હવે ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. સર ટોટલ છે ને 10 માર્ક્સ નો માંથી નીકળે છે. ઓપ્શન ની સાથે વિકલ્પ હારે ટોટલ 10 માર્ક્સ નું નીકળી જાય છે. વિભાગ A ની અંદર
2 માર્ક્સનું પૂછવાનું છે, એટલે હેતુલક્ષી વાળો જે પાર્ટ છે 24 માર્ક્સનો, એમાંથી 2 માર્ક્સનો આમાંથી નીકળશે, સાથે 4 માર્ક્સના મારા ભાઈ 2 સવાલ નીકળશે. 4 માર્ક્સના, હવે શરૂઆત થઈ ગઈ અહીંયા, 4 માર્ક્સના અહીંયાથી 2 સવાલ નીકળે છે. તમારે કેટલા લખવાના હોય? 5. એમાંથી 2 સવાલ તો આમાંથી નીકળશે, ચેપ્ટર નંબર 2 માંથી. એટલે હવે આ ચેપ્ટર 4 માર્ક્સ માટે મોસ્ટ એમપી ચેપ્ટર છે, છેલ્લે સુધી રહેવાનું છે, બધા એમપી આપી દઉં છું. અને આ વિભાગ એ માટે મેં તમને પ્રશ્ન સોલ્વ કરી દીધો કે વિભાગ એની આટલું હું પીડીએફ મોકલું છું, આઈએમપી પીડીએફ, કે જેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા બધું નીકળે છે, એ બધું એમાં આવી જાય. 1 થી 13 ચેપ્ટરમાં જેટલું નીકળે છે ને બધું આવી જાય, તમારી પરીક્ષાનો ડર પતી જાય. અને હા, એક આઈએમપી સિરીઝ ખાલી હેતુલક્ષી માટે 24 માંથી 24 લાવવા માટેની સિરીઝ બહુ વેલ આવી જાય, પણ છેલ્લે સુધી તમારો સાથ આપીશ તો ફાઇનલ જ છે. છેલ્લે સુધી વિજ્ઞાનમાં 80 થી 80 લાવવા છે, છેલ્લે સુધી સાથ આપીશ. આવશે જ, ગણિત, સમાજ, અંગ્રેજી બધા માટે હું લાવીશ, ડોન્ટ વરી. ચાલો, તો જે લોકો ભાઈ પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે HRS રમેશ તમારા માટે કામ કરે છે. ચેપ્ટર નંબર 2 ભાઈ 2 માર્ક્સના મને વિભાગ એમાં દેખાવાના છે, હેતુલક્ષી માટે, અને 4 માર્ક્સના 2 સવાલ. તો સર મને 4 માર્ક્સના એમપી આપો. ચાલો ભાઈ, 4 માર્ક્સના એમપી આપી દીધા છે. સૌથી પહેલો સવાલ મોસ્ટ એમપી, પીઓપી. સર પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ, એની બનાવટ લખવાની છે અને એના ઉપયોગો. સૌથી મોસ્ટ એમપી સવાલ આ પીઓપી વાળો. નેક્સ્ટ, દાણાદાર ઝીંક. અત્યાર સુધી ઘણી બધી વાર પૂછી લીધો છે આ સવાલ. દાણાદાર ઝીંક વાળો, આ બેમાંથી એક સવાલ ગેરંટી આવશે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ HCl પ્રક્રિયા કરો તો, સર સલ્ફ્યુરિક એસિડ છે એટલે H2SO4, સોરી હાઇડ્રોક્લોરિક એસિડ ન ભાઈ, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, એની હારે જો તમે પ્રક્રિયા કરો છો તેના લીધે આખો પ્રયોગ છે એ આકૃતિ વર્ણન કરવાનું છે. આ 2 સવાલ સૌથી મોસ્ટ એમપી. નેક્સ્ટ, વિરંજન પાવડર. મારા ભાઈ બોર્ડની પરીક્ષા વાળા વિરંજન પાવડર ને અત્યારે પૂછો એવું કરે છે. 1 વર્ષ આવ્યો પછી નો આવ્યો, પાછો આવ્યો નો આવ્યો, આવું કરે છે. તો વિરંજન પાવડર બી મૂકવાનો નથી. વિરંજન પાવડરની બનાવટ તથા રાસાયણિક સમીકરણો આપો અને તેના ઉપયોગો લખો. તો આ વિરંજન પાવડર એટલે પહેલા જે 3 છે ને મારા ભાઈ, પહેલા 3 આ HRS ની આગાહી વાળા છે. HRS ની આગાહી વાળા છે. જે 4 માર્ક્સના જે સવાલ નીકળે છે એમાંથી આ 3 માંથી તમને જોવા મળવાનું છે. હું તો જ્યારે પહેલા 2 જ કહું છું, એમાં દાણાદાર ઝીંક તો ખાસ. ઓકે, તો આ 3 વસ્તુ આપી છે તમને. નેક્સ્ટ, પીએચ નું મહત્વ. ભાઈ પીએચ નું મહત્વ આ ચેપ્ટરનો 4 માર્ક્સનો જે મોટો સવાલ છે, પણ એ આખો ક્યારે નથી પૂછાતા. પીએચ નું મહત્વ જણાવો, આખો ક્યારે નહીં પૂછે. એમાં તમને જે 5 પીએચ ના મહત્વ આપ્યા છે, દાંતના ક્ષયનમાં, ખોરાકના પાચનમાં, મધમાખીના ડંખના ઉપચારમાં, એમાંથી તમને ખાલી અમુક પૂછે. તો કયા પૂછે? તો કે જમીનમાં પીએચ નું મહત્વ શું છે, જમીનમાં પીએચ નું મહત્વ શું છે, મધમાખીના ડંખની સારવારમાં પીએચ નું મહત્વ શું છે, અને દાંતના ક્ષયનમાં શું મહત્વ છે. આ મેં 3 મોસ્ટ આપી, તમને 5 આપ્યા છે. એમાંથી સૌથી મોસ્ટ એમપી આ 3, જમીનમાં, મધમાખીના ડંખના ઉપચારમાં અને દાંતના ક્ષયનમાં. આ 3 એમાંથી બી મોસ્ટ એમપી છે. પીએચ નું મહત્વ હજી કહું છું, આખું ક્યારે નથી પૂછતા. પીએચ નું મહત્વ સમજાવો. નીચેના 2 માં આ 2 આપે તમને, જમીનમાં, મધમાખીમાં કે દાંતમાં, તો તમને આમાંથી ખબર પડી જવી જોઈએ. આવો સવાલ પૂછાય છે. નેક્સ્ટ, ધોવાનો સોડા. અને જો અહીંયા ખાવાનો સોડા નથી લખ્યો મારા ભાઈ, ખાવાનો સોડા બી કરી નાખજો, કારણ કે ખાવાનો સોડા બી એટલો જ એમપી છે. હવે આમાં છે ને ટ્વિસ્ટ કરી શકે, આમાં થોડુંક ટ્વિસ્ટ કરી શકે ધોવાને ખાવામાં. તો પૂછાય કઈ રીતના, એ જ મેન સમજવાનું છે આપણે. ડાયરેક્ટ એનું કે ધોવાનો સોડા સમજાવો બનાવટ, ડાયરેક્ટ ક્યારે ન પૂછે. કદાચ એમ કે મારા મમ્મી કપડાં ધોવે છે, કપડાં ધોવે છે, કપડામાંથી ભાઈ બધું જ સાફ થઈ ગયું, કપડામાંથી બધા ડાઘા સાફ થઈ ગયા, તો એના માટે મમ્મીએ શું વાપર્યું હશે? તો ધોવાનો સોડા વાપર્યો હશે. ધારો કે મારા ઘરે પકોડા તળાય છે, મારે ધારો કે ભજીયા તળાય છે, અને ભજીયા નાખ્યા ત્યારે પછી ભજીયા ફૂલી ગયા. શા માટે? એમાં શું વપરાણું છે? ખાવાનો સોડા. તો એ ખાવાનો સોડાનો આખો સવાલ પૂછાય. એટલે કે ધોવો અને ખાવો. આ એક સવાલ કામનો છે ઉપયોગો સાથે. ક્યારેક 2 માર્ક્સમાં ખાલી ઉપયોગો પૂછી લે, ખાલી 2 માર્ક્સમાં ક્યારેક ઉપયોગો બી પૂછી લે, તો આપણને જો આખો સવાલ કર્યો ને તો આવડી જાય. પણ સર સૌથી વધારે મોસ્ટ એમપી તમે શું આપો છો? સૌથી વધારે મોસ્ટ એમપી કહું છું કે પીઓપી અને દાણાદાર ઝીંકમાંથી એક સવાલ તો નીકળવાનો જ છે. પીઓપી અને દાણાદાર ઝીંકમાંથી એક સવાલ નીકળવાનો જ છે. બાકી આ સવાલ મેં તમને 4 માર્ક્સ માટે આઈપી આપ્યા છે. ભાઈ 2 સવાલ પૂછાય છે મારા ભાઈ, 4 માર્ક્સના આમાંથી 2 સવાલ પૂછાય છે. આ 5 સવાલ તો તમારે કરી જ લેવા પડે. 4 માર્ક્સના કેટલા નીકળે છે? 2 સવાલ. ચાલો આગળ, ચેપ્ટર નંબર 2 માં ઓબ્જેક્ટિવ માટે ખાસ. ચેપ્ટર નંબર 2 માં જે 24 માર્ક્સનો ઓબ્જેક્ટિવ નીકળે છે, એમાં ખાસ આટલી વસ્તુ તમને બહુ કામ લાગશે કે કુદરતી સ્ત્રોત અને એસિડ. એમાં કયું એસિડ રહેલું છે? જેમ કે પેલું છે સંતરામાં હોય સાઇટ્રિક એસિડ. એવી જ રીતના લીંબુ હોય, લીંબુમાં બી કયું એસિડ હોય? સાઇટ્રિક એસિડ. તો આ એસિડ યાદ રાખવાના છે કે કોની અંદર કયા એસિડ હોય છે. નેક્સ્ટ, થર્ડ, દહીંની અંદર હોય છે લેક્ટિક એસિડ. દહીંમાં શું હોય? લેક્ટિક એસિડ. અથવા આને એમ કહેવાય કે ખાટું દૂધ. દહીંનું બીજું નામ ખાટું દૂધ. એમાં શું હોય? લેક્ટિક એસિડ. ચોથું, આંબલીની અંદર હોય ટાર્ટ્રિક એસિડ. સોરી, આંબલીમાં કયું એસિડ હોય? ટાર્ટ્રિક એસિડ. પાંચમું, વિનેગર. ભાઈ બોલું મંચુરિયમ વાળું કોબીન ઉપર આપણે નાખવી ને આ વિનેગર, તો એની અંદર હોય એસિટિક એસિડ.
અને પછી આવે છે ટામેટું કે જેની અંદર હોય છે ઓક્ઝેલિક એસિડ. તો આ ઓક્ઝેલિક એસિડ કયા 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 એસિડ છે ને 100% માંથી નીકળે. 100% સ્કૂલની પરીક્ષામાંથી બી કાઢશે જ આમાંથી. આ એક સ્લાઇડમાંથી સ્કૂલની પરીક્ષામાંથી કાઢશે જ. અને કીડીનો ડંખ હોય કે કવચનો ડંખ હોય, કીડીનો ડંખ હોય કે કવચનો ડંખ હોય, એની અંદર કયું એસિડ હોય ભાઈ? મિથેનોઇક એસિડ. કયું એસિડ? મિથેનોઇક એસિડ. તો આ એસિડ વાળો સવાલ કરી જ લેવાનો છે. આ એસિડ તો તમારી પરીક્ષામાં હેતુલક્ષીમાં આવશે ને આવશે જ. ઓકે, તો આટલા એસિડ આપ્યા છે, ખાસ જોઈ લેજો. નેક્સ્ટ ચાલો ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરી દેવી છે. ચેપ્ટર નંબર 3 છે ધાતુઓ અને અધાતુઓ. ચેપ્ટર આખું 10 માર્ક્સનું ચેપ્ટર છે. વિભાગ એમાં 2 હેતુલક્ષી નીકળી જાય છે. 2 માર્ક્સનો 1 સવાલ અને 3 માર્ક્સના 2 સવાલ. જોજો ભાઈ, વિભાગ સી માં 2 સવાલ નીકળે છે આમાંથી. વિભાગ સી માં 2 સવાલ નીકળે છે. કયા નીકળે છે એ બધી વાત કરી દઉં છું. સૌથી પહેલા જોઈએ વિભાગ નંબર બી માં, એટલે કે 2 માર્ક્સના કયા એમપી છે. તો 2 માર્ક્સમાં સૌથી પહેલા શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમને આપણે શા માટે કેરોસીનમાં રાખીએ છીએ? તો એ વસ્તુ કરવાની છે, કારણ કે સોડિયમ છે ભાઈ ખૂબ જ એક્ટિવ છે, ખૂબ જ એક્ટિવ છે. ડાયકોક્સિજન પ્રક્રિયા કરે ધડાકો કરી નાખે, એટલા માટે એને કેરોસીનમાં રાખીએ છીએ. બીજું, ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો 100% એમપી. 100% એમપી ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો પૂછાય છે. ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મ આવે જ તો એ કોઈ પણ 4 તમારે ભૌતિક ગુણધર્મ લખવાના હોય એવી રીતના પૂછાય. નેક્સ્ટ, લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાયો. લોખંડનું ક્ષારણ અટકાવવું હોય તો એના માટે ઓલું ભાઈ આવે છે, ખબર છે કે તમે લોખંડ ઉપર ઝીંક લગાડી દો. ઝીંકનું સ્તર, એ ક્રિયાને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન. એ ઝીંક લગાડવાની ક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝેશન. સવાલ મોસ્ટ ટાઈમ બી છે, એ સવાલ બી ખાસ કામનો છે. એમસીક્યુ માં બી પૂછાય કે લોખંડ ઉપર ઝીંક લગાડવાની ક્રિયાને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન કહેવાય. તો એક આ સવાલ બી કામનો છે. નેક્સ્ટ, એવી ધાતુનું ઉદાહરણ આપો. જો પરીક્ષામાં તમને આવી રીતના પૂછી શકે, આ HRS ની આગાહી કહેવાય. આ HRS ની આગાહી કહેવાય. કે પરીક્ષામાં તમને ખાલી ટોપિક નથી આપતો હું તમને કહું છું કઈ રીતના પૂછાય. આ રીતના પૂછાય કે એવી ધાતુનું ઉદાહરણ આપો. વિભાગ સી માં આવો સવાલ તમને જોવા મળી જાય કે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય. તો ભાઈ પારો. જવાબ મેં તેનો આપી દીધા. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય તો પારો. પછી અહીંયા લખ્યું છે ઉષ્મા. આ ભાઈ જો ઉષ્મા છે ભાઈ, થોડુંક ચેન્જ કરી દો. ઉષ્માની મંદવાહક હોય એવી ધાતુ કે જે ઉષ્માની કેવી છે? મંદવાહક છે. તો એમાં આવે લેડ અને પારો. લેડ એટલે પીબી અને પારો. ઉષ્માના ઉત્તમ વાહક હોય, ઉષ્માના શ્રેષ્ઠ વાહક હોય તો એમાં આવે કોપર અને ચાંદી. અને છરી વડે, આ હું લખ્યું છે છરી, ચપ્પુ વડે તમે કાપી શકો. અહીંયા છરીને બદલે ચપ્પુ આપી દે તમને, તો ચપ્પા વડે કાપી શકાય એવી ધાતુ તો કે સોડિયમ અને પોટેશિયમ. તો આ 3 માર્ક્સ માટેનો મોસ્ટ એમપી સવાલ, HRS ની આગાહી વાળો સવાલ. કે પરીક્ષામાં તમને ખાલી ટોપિક નથી કહેતો, હું તમને સવાલ કહું છું કે આવો સવાલ પૂછાય કે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, ઉષ્માના મંદવાહક હોય, ઉષ્માના સુવાહક હોય અને છરી વડે કાપી શકાય. તો આ એના જવાબ બી આપી દીધા છે. બાકી આ તો તમારા 2 માર્ક્સના મોસ્ટ એમપી સવાલ. જો અહીંયા મેં તમને એવું કીધું હશે કે એવી આ ઉદાહરણ છે એ તમને 3 માર્ક્સમાં બી પૂછાય. 3 માર્ક્સમાં બી પૂછાય. ABC સ્વરૂપે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. કે એવી ધાતુનું નામ આપો ABC. તો ABC સ્વરૂપે પણ આ 3 માર્ક્સમાં પૂછાય. ભલે અહીંયા 2 માર્ક્સ લખ્યું છે પણ આ 3 માર્ક્સનો બી કામનો સવાલ છે જ. બાકી 2 માર્ક્સ માટે તો આ ભૌતિક ગુણધર્મ વેરી આઈએમપી છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે ચેપ્ટર નંબર 3 માં. સર 3 માર્ક્સના કયા આઈએમપી નીકળે છે? પણ ખાસ યાદ રાખજો, હું પીપીટીમાં ઉપર જે લખીશ ને એ મોસ્ટ આઈએમપી હશે. હું પીપીટીમાં ઉપર જે વસ્તુ લખું છું ને મોસ્ટ આઈએમપી છે. શું લખ્યું છે? આયનીય સંયોજનોના ગુણધર્મ. આ ચેપ્ટરમાં સૌથી પહેલા મારા ભાઈ આ કરી નાખજો. આયનીય સંયોજનોના ગુણધર્મ. તમને કોઈ પણ 2-3 પૂછી લે. આપણને ખબર છે ને ડાબી બાજુ ગુણધર્મ આપ્યા છે. આયનીય સંયોજનોના ગુણધર્મ એક 2-3 એવી રીતના પૂછી લે, બધા નો પૂછે. ચાલો શરૂઆત કરીએ. ટૂંકનો લખો મિશ્ર ધાતુ. 100% ની વાત કહું છું, 100% ની વાત કહું છું. એટલે કે એમસીક્યુ વાળો ભાગ, એટલે કે હેતુલક્ષી વાળો ભાગ છે 24 માર્ક્સનો. એ હેતુલક્ષી વાળા ભાગમાં મિશ્ર ધાતુનો એક સવાલ હશે. આ HRS ની આગાહી છે. મિશ્ર ધાતુ વાળો ભાઈ 100% હશે. ઓલું શોલ્ડર વાળું બધું જ આમાં આવશે. ચાલો નેક્સ્ટ, કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ આકૃતિ સાથે. કેટલા માર્ક્સમાં સર? 3 માર્ક્સમાં. આગળ, ધાતુના સામાન્ય ગુણધર્મ. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી. સર 3 આપી છે મને. મધ્યમાં રહેલી, ઉપર રહેલી, નીચે રહેલી. એમાં બી સૌથી મધ્યમાં જે રહેલી છે એમાં સર કેલ્સિનેશન અને ભુંજન પ્રક્રિયા આવે. કેલ્સિનેશન અને ભુંજન પ્રક્રિયા આવે છે, મને ખબર છે. તો એ જોરદાર આઈએમપી છે. ધાતુનું નિષ્કર્ષણ વાળો ભાગ પહેલા. તો ધાતુના નિષ્કર્ષણમાં મધ્યમાં રહેલી જે ધાતુ છે એનું નિષ્કર્ષણ સમજાવો. કેલ્સિનેશન અને ભુંજન પ્રક્રિયા આવે. આ ડિવાઈડ કરીને તમને 2 માર્ક્સમાં પૂછી શકે કે કેલ્સિનેશન પ્રક્રિયા એટલે શું સમજાવો, અથવા ભુંજન પ્રક્રિયા એટલે શું સમજાવો. તો એ તમને યાદ હોવું જોઈએ. એટલે આ સવાલ મોસ્ટ આઈએમપી છે. ચાલો HRS ની આગાહી પાછી, કે હું તમને એ બી કહી દઈશ કે કેવી રીતના પૂછાય. જો આવી રીતના પૂછાય કે ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ એક્સેસ સ્વરૂપે મળે છે. એક એવી ધાતુ છે X કે જે એક્સેસ સ્વરૂપે મળે છે. તે લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝેશન, જો મેં કીધું ઝીંકનું લેયર લગાડવામાં આવે તો એના માટે વપરાય છે. તો ધાતુ X ને ઓળખો. તો મને કહો કઈ ધાતુ છે કે એના માટે વપરાય છે?
ગેલ્વેનાઇઝેશન માટે. ઝિંક એલા મારા ભાઈ, તો એક્સ કોણ છે? ઝિંક. અને પછી એનું રાસાયણિક સમીકરણ લખવાનું છે. કયું સમીકરણ? તો કે શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર થાય, આ શુદ્ધ ધાતુમાં કેવી રીતના રૂપાંતર થાય એનું સમીકરણ લખવાનું છે. તો આ વસ્તુ તમારા માટે કામની હતી. તો આ સવાલ, પાંચમો સવાલ, ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ એક્સેસ સ્વરૂપે મળે છે, તે લોખંડની વસ્તુના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે, તો એના માટે X ઓળખો અને એનું સમીકરણ લખવાનું છે. આ સવાલ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ તો ચેપ્ટર નંબર 3. નાવ વાત કરીએ હવે ચેપ્ટર નંબર 4, કાર્બન અને તેના સંયોજનો. ગુણભાર સર છે ખાલી 6 માર્ક્સ. વિભાગ એમાં મને 2 દેખાય છે એમાંથી, અને 4 માર્ક્સનો એક સવાલ આમાંથી દેખાય જ છે. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. ચોથા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક સવાલ આવે છે. કયો આવે છે સર? ચાલો અહીંયા વાત કરી લીધી આપણે. સૌથી પહેલો સવાલ, ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. ભાઈ આટલી પ્રક્રિયા આવે, એસ્ટરીકરણ આવે, બેઝ સાથેની પ્રક્રિયા આવે, અને કાર્બોનેટ આવે. કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા આવે. આ 3 પ્રક્રિયા લખવાની. એમાંથી એસ્ટરીકરણ છે ને, એસ્ટરીકરણ એ 100% એમપી. એસ્ટરીકરણ એ તમને એમ બી પૂછે કે વિભાગ એ એસ્ટરીકરણ સમજાવો અને બી યોગશીલ પ્રક્રિયા જણાવો. આવી રીતના બી પૂછાવો ભાઈ. એ એસ્ટરીકરણ સમજાવો અને બી યોગશીલ પ્રક્રિયા જણાવો. તો 4 માર્ક્સમાં આવી રીતના બી પૂછાય છે, એટલે ખાસ આ વસ્તુ તમારે મૂકવાની જ નથી. નેક્સ્ટ બીજો સવાલ કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે, આખું કાર્બનવાળો ચાર્ટ છે, એમાં 2 એના ગુણધર્મ છે, એક કેટેનિશનનો ગુણધર્મ અને એક કાર્બનની સંયોજકતા. તો આ પોઈન્ટ તમારે કરી લેવાનો છે. નેક્સ્ટ સર, કાર્બન સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહો. સર કયા સમૂહો? ક્રિયાશીલ સમૂહો વાળો સવાલ છે, એ 4 માર્ક્સમાં પૂછાય એવો સવાલ છે. નેક્સ્ટ, ઇથેનોલના ગુણધર્મો કરી લેવાના છે. અને આ મિસેલ ભાઈ, મિસેલ ગોળો હોય એની બાજુ બધા ઓલા ટીંગણા જોડાઈ જાય ને, આ મિસેલ વાળો સવાલ કે સાબુની સફાઈ ક્રિયાવિધિ. સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવવાની છે. આ બી સવાલ 4 માર્ક્સ માટે આઈએમપી છે. બાકી HRS ની આગળ તમને કા આપે છે આવડવા. બીજું કે આ ક્રિયાશીલ સમૂહ પૂછાઈ શકે. અને જો એક ઓલો એસ્ટરીકરણ વાળો સવાલ એક આવડવા. આ વસ્તુ સૌથી મોસ્ટ આઈએમપી છે. તો ચેપ્ટર 4 માંથી આટલી વસ્તુ તમારે સૌથી પહેલા કરી લેવાની છે. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ચેપ્ટર નંબર 5. વેરી ઇઝી ચેપ્ટર અને ફિક્સ છે એવો સવાલ કે આમાંથી આ સવાલ તો નીકળે જ એવું આ ચેપ્ટર છે. 14 માર્ક્સનું નીકળે છે ઓપ્શન આરે. ઓપ્શનની સાથે કેટલા માર્ક્સનું નીકળે? 14 માર્ક્સનું. વિભાગ એમાં 2 માર્ક્સ દેખાય. 2 માર્ક્સના સર 2 સવાલ દેખાય, એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4 માર્ક્સ થયા. 2 માર્ક્સના 2 સવાલ અને 4 માર્ક્સના પણ 2 સવાલ, એટલે વિચાર કરો ખાલી 8 માર્ક્સ અહીંયા અને 4 માર્ક્સ અહીંયા. 12 માર્ક્સનો અને વિભાગમાં 2 માર્ક્સ. 14 માર્ક્સનો ચેપ્ટર છે. કયા કયા એમપી છે બધું આપી દઉં છું, પણ હજી સુધી જે લોકોએ લાઈક નથી કર્યું, લાઈક કરી નાખો મારા ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખો અને ગ્રુપમાં જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, વોટ્સઅપમાં અને ટેલિગ્રામમાં. કારણ કે આખી આ પીડીએફ પ્લસ આઈએમપી એમસીક્યુ કે જે તમારી 24 માર્ક્સની તૈયારી કરાવી દેશે, એ આઈએમપી એમસીક્યુ ની પીડીએફ પણ આપણે ટેલિગ્રામના વોટ્સઅપમાં નાખવાના છીએ. તો ગ્રુપમાં જોઈન થઈ જાજો. અને તમારા માટે હજી 1 તારીખે 1 જાન્યુઆરી 2026 જોરદાર સરપ્રાઈઝ આવે છે તમારા માટે, બોર્ડના વિદ્યાર્થી માટે. એટલે છેલ્લે સુધી રહેવાનું છે, સાથ આપશું HRS વાળા. ચાલો ચેપ્ટર નંબર 5 માંથી 2 માર્ક્સના સર કયા એમપી નીકળે છે? સૌથી પહેલા, આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? 2 માર્ક્સનો સવાલ છે. બીજો તફાવત, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. ત્રીજો સવાલ HRS ની આગળ વાળો, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો અને આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવવાની છે. તો પ્રકાશ સંશ્લેષણ કામનો સવાલ છે. આગળ તફાવત આપો ધમની અને શિરા. હૃદયની આકૃતિ આપી હશે, જો આવી રીતના પૂછાય, આ HRS ની આગળ પાછી કે તમને હૃદયની આકૃતિ આપી હશે, નામ નિર્દેશન કરો. એટલે કે તમને એમ કે A ભાગ જણાવો, B ભાગ જણાવો, C ભાગ જણાવો, D ભાગ જણાવો. તો આ હૃદયની આકૃતિ આપી હશે, જમણું ખંડ, ડાબુ ખંડ, કર્ણક કોણ છે, ક્ષેપક કોણ છે, ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય શિરા, તો એવું બધું. ઓકે, તો હૃદયની આકૃતિ એમાંથી આવે છે. ચાલો કારણ આપો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે. આ છે ને ઘણી બધા ટ્યુશનમાં ઘણા બધા સ્કૂલમાં આ સવાલ નહીં કરાવતા હોય, પણ આ સવાલ તમારી બોર્ડની પરીક્ષા માટે આઈએમપી છે કે કારણ આપો ક્લોરોફિલ ધરાવતા સજીવો સ્વાવલંબી હોય છે. જો તમને જવાબ નથી ખબર પડતી ને, મને બિંદાસ મેસેજ કરી દો, બિંદાસ મેસેજ કરી દેજો, હું તમને જવાબ બી આપી દઈશ. જવાબ તમારી પાસે નથી તો જવાબ પણ આપી દઈશ, ડોન્ટ વરી. અને લસિકા એટલે શું? લસિકા એટલે શું? તેના કાર્યો લખો. તો આ સવાલ 2 માર્ક્સ માટેનો કામનો સવાલ છે. તો આટલી વસ્તુ કરવાની છે. એમાં પ્રકાશ સંશ્લેષણ તો મોસ્ટ ટાઈમ છે અને જઠરમાં એસિડની ભૂમિકા. ચાલો સર નેક્સ્ટ વાત કરો. હવે મને એમ કહો કે 4 માર્ક્સના કયા કયા આઈએમપી છે? તો 4 માર્ક્સમાં સૌથી પહેલા તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. કયું તંત્ર? ઉત્સર્જન તંત્ર. પછી એક આ સવાલ મોસ્ટ ટાઈમ કે મનુષ્યમાં ખોરાકનું પાચન. એમાં તમને છે ને આખું નહીં પૂછાય, મનુષ્યમાં ખોરાકનું પાચન આખું નહીં પૂછાય. એમાં બી તમને એમ કે ખાલી આકૃતિ દોરો અને અમુક ભાગો વિશે માહિતી આપવાની છે, જેમ કે મુખ હોય, જઠર, નાના તડા. આ 3 ભાગ મોસ્ટ ટાઈમ છે. આ 3 ની તમારે માહિતી આપવાની હોય છે. ઓકે, બીજું મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી આકૃતિ દોરવાની, હૃદયવાળી. અને એમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવવાનું. તો એક આ સવાલ કામનો છે. આવડો આ બીજો સવાલ. શ્વસન એટલે શું? તેના પ્રકાર જણાવો. 2 આવે, જારક અને અજારક. હું એમ કહું છું કે 4 માર્ક્સમાં હજી આઈએમપી નથી, પણ આ સવાલ તમને છે ને 2 માર્ક્સમાં તફાવત સ્વરૂપે પૂછાઈ જાય કે જારક અને અજારક શ્વસનનો તફાવત આપો.
કે ખાલી તમને કંઈક જારક શોષણ વિશે માહિતી આપો. એટલે આ વસ્તુ તમારે કરી લેવાની છે, 2 માર્ક્સ માટે બી ઇમ્પોર્ટન્ટ છે. તો આ તો ચેપ્ટર નંબર 5 ના વાત કરીએ ચેપ્ટર નંબર 6, એકદમ ઈઝી ચેપ્ટર, ખાલી 6 માર્ક્સ નું ચેપ્ટર છે. નિયંત્રણ અને સંકલન વિભાગ એમાં 3 માર્ક્સ નું નીકળતું હોય છે, બાકી 3 માર્ક્સ નો આમાંથી એક સવાલ ફાઇનલ આવે જ છે. નિયંત્રણ અને સંકલન માંથી 3 માર્ક્સ નો એક સવાલ ફાઇનલ આવે જ છે. કયો આવે છે ચાલો વાત કરીએ આપણે. સૌથી પહેલા ચેતાકોષની આકૃતિ મૂકવાની નથી મારા ભાઈ. ચેતાકોષની આકૃતિ વાળો સવાલ ખાસ કરવાનો છે. HRS ની આગળ વાળો સવાલ છે. ચેતાકોષની આકૃતિ, એમાં તમને ABCD બી પૂછે કે A વાળો ભાગ શું છે, આ B વાળો ભાગ શું છે, નો નામ નિર્દેશન પૂછે, અથવા ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરી તેના કાર્યોનું વર્ણન કરો. કેટલા માર્ક્સમાં સર? 3 માર્ક્સમાં. આગળ પરાવર્તી ક્રિયા એટલે શું અને પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપો. સર આપણા આ પાઠમાં છે ને પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન બે આવે છે. તો હું એમ કહું છું કે પરાવર્તી ક્રિયા ઉદાહરણ લખી વાંચજો, પરાવર્તી ક્રિયા ઉદાહરણ વાંચી લેજો, અને પરાવર્તી કમાન છે ને એની ખાસ આકૃતિ તૈયાર કરી નાખજો. પરાવર્તી કમાનની ખાસ આકૃતિ તૈયાર કરી નાખજો. એટલે હાથવાળી છે તમારી મોટી લાંબી આકૃતિ અમારી પાસે ન હોય તો મને કહેજો, હું આપી દઈશ WhatsAppમાં. તો પરાવર્તી કમાનની આકૃતિ ખાસ જોઈ લેજો. નેક્સ્ટ સમજાવો માનવ મગજ. માનવ મગજ એકદમ ઈઝી વાળો છે ભાઈ. અગ્ર મધ્ય અને પશ્વ વાળો ભાગ, એમાંથી એક ઓબ્જેક્ટિવ ફાઇનલ છે. અગ્ર મધ્ય અને પશ્વ વાળો જે મગજ છે એમાંથી એક MCQ વાળો સવાલ ફાઇનલ નીકળશે. એટલે કે હેતુલક્ષીમાં 24 માર્ક્સમાં એક મગજમાંથી નીકળશે જ. આગળ વનસ્પતિના અંતઃસ્ત્રાવો. સર વનસ્પતિના અંતઃસ્ત્રાવો મને ખબર છે કેટલા આવે છે ભાઈ? 2 હોય. એક હોય વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરકમાં કોણ આવે? ઓક્સિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇન, અને ઓલામાં એબ્સિસિક એસિડ. તો આમાંથી હેતુલક્ષી નીકળે છે. બાકી 4 માર્ક્સ માટે છે સવાલ કામનો. બાકી મેં તમને કીધું ભાઈ, આ પહેલો સવાલ સૌથી મોસ્ટ એમ્બી ચેતાકોષ વાળો, અને આ પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાનમાંથી કરી લેવાનો છે. આગળ હવે તમે જુઓ, ખાલી થોડુંક ઝૂમ કરી દો તમારા માટે, થોડુંક ઝૂમ કરી દો કે પરીક્ષામાં તમને કેવી રીતના પૂછે ને એ તમને HRS આપે. પરીક્ષામાં આવી રીતના પૂછાય. એક આકૃતિ આપી હોય, વનસ્પતિની આકૃતિ છે. જો વનસ્પતિ આમ નમેલી છે અને આ બાજુથી પ્રકાશ આવે છે. સવાલ એવો પૂછાય કે એક અવલોકનમાં જોવા મળ્યું. શું જોવા મળ્યું? A અને B બે સવાલ પૂછ્યા છે. એક બંધ ઓરડામાં મુકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું. જો દેખાય છે બારી તરફ વળેલું છે, તો સૂર્યપ્રકાશ આવતો હતો. જ્યાં આવતો હતો સૂર્યપ્રકાશ આવતો હતો, તો ત્યાં વળેલું છે. ઓકે, બીજો સવાલ. ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે. કઈ બાજુ? ઉપરની તરફ. તથા મૂળ છે જમીનની અંદર તરફ વિકાસ પામે છે. તો એના વિશે તમારે માહિતી આપવાની છે. આના ઉપરથી સમજાવો કે આ શું છે. તો આ શું છે મારા ભાઈ? આ છે વનસ્પતિમાં જોવા મળતું પ્રકાશાનુવર્તન. શું છે? વનસ્પતિમાં જોવા મળતું પ્રકાશાનુવર્તન. એ પ્રકાશાનુવર્તન વાળો ટોપિક કામનો છે, મોસ્ટ ટાઈમ છે. મેં તમને ખાલી એવું કીધું કે આ ટોપિક છે ને કે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન સમજાવો. એ ટોપિક તમને આવી રીતના પૂછે આકૃતિ હારે. તો આ સવાલ તમારી પરીક્ષા માટે કામનો છે. HRS તમને એ બી કે કઈ રીતના પૂછાય, તો એકવાર ખાસ ધ્યાનથી જોઈ લેજો કે કઈ રીતના પૂછાય છે. બાકી તમને આવી રીતના PYQ માં બી ઘણા બધા સવાલ આવા જોવા મળશે. જવાબ હજી કહું છું કે જવાબ તમારી પાસે નથી ને, બિંદાસ મેસેજ કરી દો, હું તમને જવાબ પણ આપીશ. બાકી HRS છેલ્લે સુધી તમને સાથ આપવાનો જ છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ સર. ચેપ્ટર નંબર 6 માંથી મારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જે 100% એ બાપરે, આ તો આખું હલવા માંડ્યું. થોડુંક કદો ઉપર. ચેપ્ટર નંબર 6 માંથી જે અંતઃસ્ત્રાવો આવે છે એમાંથી 100% હેતુલક્ષીમાં તમને જોવા મળવાના છે. અંતઃસ્ત્રાવો કયા? સર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માટે જવાબદાર ગ્રંથિ કઈ? પિટ્યુટરી ગ્રંથિ. થાઇરોક્સિન ક્યાંથી નીકળે? થાઇરોઇડ ગ્રંથિમાંથી. ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાંથી. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડમાંથી. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંડપિંડમાંથી. એડ્રિનાલિન એડ્રિનલ ગ્રંથિમાંથી. અને રિલીઝિંગ અંતઃસ્ત્રાવો હાઇપોથેલેમસમાંથી. તો આ વસ્તુ કામની છે. બાકી ખબર છે ને, આ એક સવાલ હાઇપોથેલેમસ ગ્રંથિ વાળો કે લડવાની કે દોડવાની ક્રિયા સમયે કઈ ગ્રંથિ કામ લાગે? લડવાની કે દોડવાની ક્રિયા સમયે આપણે એક ગ્રંથિ છે એક્ટિવ થઈ જાય અને અંતઃસ્ત્રાવો બહાર પાડે. એક કઈ ગ્રંથિ છે? 2 માર્ક્સ માટે કામનો સવાલ છે. કેટલા માર્ક્સ માટે ભાઈ? 2 માર્ક્સ માટે. આ સવાલ વધારે સ્કૂલમાં વધારે પૂછાય, બોર્ડમાં બી કામનો જ છે પણ સ્કૂલમાં વધારે પૂછાય કે લડવાની કે દોડવાની ક્રિયા દરમિયાન કઈ ગ્રંથિ વધારે ઉત્તેજિત થાય છે? હાઇપોથેલેમસ વાળો સવાલ. ઓકે, તો આટલી વસ્તુ છે કે જે 1 માર્ક્સમાં 100% માંથી દેખાશે જ. જોડકા સ્વરૂપે બી દેખાઈ જાય. કેના સ્વરૂપે? જોડકા સ્વરૂપે બી આ સવાલ તમને દેખાય છે. તો કરી લેજો ખાસ આટલી વસ્તુ. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 7, સજીવો કેવી રીતના પ્રજનન કરે છે. ચેપ્ટર નંબર 13 છે, એમાંથી આપણે 7મો સુધી પહોંચી ગયા છીએ અને આનો પાસવર્ડ બી તમને આપવાનો જ છું. પાસવર્ડ બી આપીશ, ડોન્ટ વરી. ગુણભાર છે સર 10 માર્ક્સનો. 2 માર્ક્સના 2 સવાલ આવે છે અને 3 માર્ક્સના 2 સવાલ આવે છે. જો વિભાગ એમાં કાંઈ નથી નીકળતું, પણ 2 માર્ક્સના 2 સવાલ આવશે ને 3 માર્ક્સના 2 સવાલ આવશે. ચાલો વાત કરીએ સૌથી પહેલા વિભાગ 2 માં કયા સવાલ કરવાના. પહેલું, અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે અવખંડન સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? અવખંડન. આગળ, યૌવનારંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો થાય? કેમાં? છોકરીઓમાં કયા પરિવર્તન? એ કરવાનું છે. નેક્સ્ટ, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતના મળે? મોસ્ટ ટાઈમ સવાલ કે માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ છે એને પોષણ કેવી રીતના મળે છે? માનવમાં શુક્રપિંડનું કાર્ય એટલું બધું MP નથી. કલિકા સર્જન
એક નંબર સવાલ હો મારા ભાઈ, કલિકા સર્જન એક નંબર સવાલ છે. અને હા, હજી હું તમને કહી દઉં, ઓલું જે પુનર્સર્જન થાય છે ને ભાઈ, પુનર્જનન બી એને કહેવાય છે. કોઈક અમુક ભાગ નીકળી જાય તો એમાંથી પાછા બનવાની ક્ષમતા ધરાવે પુનર્જનન વાળો, તો એ વસ્તુ કરી લેવાનું છે. આગળ પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન. તમને ખાલી આકૃતિ આપી હોય, પરીક્ષામાં કેમ પૂછાય કે ખાલી આકૃતિ આપી હોય પોણાની, આ શું દર્શાવે છે? તો એ શું દર્શાવે? પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન. તો એ સવાલ કામનો છે. જાતીય સમાગમથી થતા સંક્રમિત રોગો એસટીડી કયા કયા છે? 1-2 માર્ક્સ માટે આઈએમપી સવાલ છે. આગળ દ્વિલિંગી પુષ્પના ભાગો. જો આ એક જ સવાલ આપું છું, 8મો છેલ્લો. સર 2 માર્ક્સના 2 નીકળે છે એટલે 8 આપ્યા. 2 માર્ક્સના 2 સવાલ નીકળે છે ને એટલા માટે મેં 8 સવાલ આપ્યા છે, કારણ કે કામના છે. બોર્ડની પરીક્ષામાં આપણે 100% એટલે 80 માંથી 80 માર્ક્સ લાવવા છે. આગળ સહપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વાળી તમને જે આડછેદ વાળી આકૃતિ છે, આડછેદ વાળી આકૃતિ છે એટલે ગુલાબી કલરનું ફૂલ છે ભાઈ. દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. એ સવાલમાંથી પુંકેસર અને સ્ત્રીકેસર યાદ કરી લેજે મારા ભાઈ, કરી લેજે ને કરી લેજે, બહુ કામ લાગશે. એટલે આખી આકૃતિ એકવાર આખી આકૃતિ જોઈ લેજો. આખી આકૃતિ, ખાલી તમને આકૃતિ બી 2 માર્ક્સમાં પૂછાય કે ખાલી સહપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની આકૃતિ દોરો. આયા માઠછેદ વાળી આકૃતિ દોરો. આ આકૃતિ દોરી દેવાની છે ભાઈ, 2 માર્ક્સ રોકડા મળી જાય. તો મેં તમને 8 સવાલ આપ્યા છે. બોર્ડની પરીક્ષામાં તમને આમાંથી 2 સવાલ નીકળવાના છે. સૌથી વધારે સર તમે કયા આઈએમપી આપો છો? તો એક આવડવા છોકરીઓમાં કયા કયા ફેરફારો થાય એવડો, પછી એક પુનર્જનન અને કલિકા સર્જન વાળો 1 નંબર સવાલ છે. અને આ માતામાં શરીરની અંદર ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતના મળતું હોય છે, એ સવાલ. અને એક આકૃતિ મોસ્ટ ટાઈમ છે ભાઈ. સૌથી પહેલા તમે આની ઉપર નજર નાખી દેજો, કારણ કે આમ કામના સવાલ છે. ચાલો સવાલ 3 માર્ક્સના જે પૂછાય છે ચેપ્ટર 7 માંથી, કયા કયા કરવાના? નર પ્રજનનતંત્ર અને માદા પ્રજનનતંત્ર. આમાંથી 100% એક સવાલ આવે છે. કયો સવાલ સર? નર પ્રજનનતંત્ર અને માદા પ્રજનનતંત્ર. એમાં પણ HRS ની આગળ એવું કહે છે કે આ વર્ષે તમને માદા પ્રજનનતંત્ર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. સ્ત્રીમાં ઋતુચક્ર એટલે ઋતુસ્ત્રાવ જણાવવાનો છે. સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ સમજાવવાનો છે. આગળ એક આવડો સવાલ મસ્ત છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદાઓ ખાસ યાદ રાખજો. વાનસ્પતિક પ્રજનન શું અને ફાયદા તો ખાસ કરી લેજો. ઓકે, અલિંગી પ્રજનનના પ્રકારો જણાવવાના છે. જો HRS ની આગાહી વાળો સવાલ કે આવી રીતના પૂછાય બોર્ડમાં, તમને આવી રીતના પૂછાય. કેવી રીતના? કે અલિંગી પ્રજનનના પ્રકારો જણાવો, તેમાંથી કોઈ પણ 2 પ્રકારો વિશે માહિતી આપો. કોઈ પણ 2 પ્રકારો વિશે માહિતી આપો. ક્યારેક તમને એવું કહે કે કોઈ પણ 2 વિશે માહિતી આપો, ક્યારેક તમને એમ કહે કે કલિકા સર્જન અથવા ભાજન અથવા પુનઃ સર્જન વિશે માહિતી આપો. તો આ રીતના તમને HRS વાળી આગાહી વાળો સવાલ મળી ગયો છે. આ રીતના તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ તો ચેપ્ટર નંબર 8. વાત કરીએ હવે ચેપ્ટર નંબર 8 ની આનુવંશિકતા. આનુવંશિકતામાંથી મારા ભાઈ ખાલી 3 માર્ક્સનું નીકળે છે અને 3 માર્ક્સ હશે ઓબ્જેક્ટિવ. વિભાગ A માં જ જોવા મળશે. 3 માર્ક્સ તમને વિભાગ A માં જોવા મળશે. સર મને એમ કહી દો કે વિભાગ A માટે મને શું કરવાનું છે? તો ભાઈ હું તમને PDF આપી દઉં છું ને ભાઈ, આઈએમપી કરી જ લેવાની છે. પણ સર કયા ટોપિક વધારે કામના છે? તો 2 ટોપિક. એક મનુષ્યમાં લિંગ નિશ્ચય વાળો સવાલ. મનુષ્યમાં લિંગ નિશ્ચય વાળો ટોપિક હશે, ઓલો X અને Y વાળો. આ XX માદા, XY નર છે. આમાંથી કયું જન્યુ મળે કે જેનાથી છોકરો છોકરી થાય? તો આવો સવાલ. પ્લસ એની અંદર કેટલા દૈહિક જોડ છે, દૈહિક જોડની સંખ્યા, રંગસૂત્ર વાળો, લૈંગિક જોડની સંખ્યા. તો એ બધા સવાલ તમને MCQ માં બહુ કામના લાગશે. તો એ કરી લેવાનું છે. અને મેન્ડલના પ્રયોગોનું રિઝલ્ટ વાળું ભાઈ, મેન્ડલના પ્રયોગો વાળા જે છે રિઝલ્ટ, વટાણા વાળો પ્રયોગ. બસ, તો સૌથી વધારે આ 2 ટોપિકમાંથી જ MCQ ખાલી જગ્યા ખરા ખોટા નીકળવાના છે. તો આટલી વસ્તુ કરી લેવાની છે. બાકી MCQ અને ખાલી જગ્યા માટે HRS ની IMP PDF કરી લેશો. HRS ની IMP PDF કરી લેશો એટલે આ ચેપ્ટરના જે 3 સવાલ નીકળે છે એ 3 માર્ક્સ તમારા ખીચામાં આવી જાય. 3 માર્ક્સ 100%. તો આ હતું ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા. ક્યારેક જો 3 માર્ક્સમાંથી સવાલ કાઢી નાખે આ લોકો તો આ જ પૂછાય, લિંગ નિશ્ચય, બીજું કાંઈ ન પૂછાય. ચાલો વાત કરીએ ચેપ્ટર નંબર 9 ની. પણ એની પહેલા સર તમે જે PDF કીધી ને PDF નો પાસવર્ડ આપી દો. આ PDF ક્યાં મળવાની છે? હજી કહું છું મારા ભાઈ, ગ્રુપમાં જોઈન થઈ જાજો, કારણ કે બધી IMP અપડેટ, IMP PDF ગ્રુપમાં આવશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે. મિત્ર સુધી પણ શેર કરજો, આપણા ભાઈબંધ દોસ્તારોને બી બોલાવજો. ચાલો, તો આ PPT એટલે આજના જે સવાલ છે, પ્લસ બધા IMP નું જે MCQ ની જે PDF છે, MCQ ખરા ખોટા બધી જ વસ્તુ ખાલી જગ્યા 1 થી 13 ચેપ્ટરની એ PDF તમને આજે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ, એમાં આવી જાય. એનો પાસવર્ડ આવડો આ છે. HRS કેપિટલમાં લખજો 2026 SCI, HRS 2026 સાયન્સ, બધું કેપિટલમાં જ છે મારા ભાઈ, સ્મોલમાં ના લખતા, જગ્યાએ ન છોડતા. HRS 2026 સાયન્સ SCI આ રીતના તમે પાસવર્ડ નાખશો એટલે ખુલી જાય PDF. ઓકે, તો આ PDF કેના માટે કામ લાગશે મારા ભાઈ? 24 માંથી 24 લાવવા માટે. આગળ ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આમાં હું તમને ફિક્સ સવાલ આપી દઉં, જે સવાલ હશે જ 8 માર્ક્સનો નીકળે છે. વિભાગમાં 2 અને 3 માર્ક્સના 2 સવાલ આમાંથી હોય છે. કેટલા માર્ક્સના? 3 માર્ક્સના. સર શું હોય છે મને એ કહી દો. HRS ની આગાહી એવું કહે છે કે 100% આની અંદર અરીસાની આકૃતિ વાળો સવાલ આવવાનો છે
આવવાનો છે અને આવવાનો છે કે અરીસાની સામે વસ્તુને અહીંયા મૂકો છો તમે તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે, એનું પરિમાણ શું મળવાનું છે, એનો પ્રકાર શું છે, આવો સવાલ. એમાં બી હું તમને 3 મોસ્ટ ટાઈમ આપું છું કે વસ્તુ તમારી C અને F ની વચ્ચે હોય તો, વસ્તુ તમારી C અને F ની વચ્ચે હોય તો, વસ્તુ તમારી C થી દૂર હોય તો, અને C પર અને અનંત અંતરે. આ વસ્તુ તમને પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ છે. બાકી આકૃતિ વાળો એક સવાલ હશે હશે ને હશે. હજી કહું છું કે આકૃતિ વાળો સવાલ હશે હશે ને હશે. એમાં પણ HRS એવું કહે છે કે અરીસાની જશે, અંતર્ગોળ અરીસાની. બાકી લેન્સમાંની આકૃતિ આવે છે, ખબર છે ને ભાઈ, લેન્સની આકૃતિ આવે છે ચોપડીમાં, ઘણી બધી આપી છે, પણ HRS તમને આટલી આપે છે, આટલી. કારણ કે આ બધી બહુ મોસ્ટ ટાઈમ છે. અને બીજી વસ્તુ આ પણ વસ્તુ દેખાવાની છે. આ બે વસ્તુ આની અંદરથી 3 વર્ષના 2 સવાલ નીકળે છે ને, એક આકૃતિ વાળો ફાઇનલ છે અને એક દાખલા વાળો ફાઇનલ છે. દાખલા વાળો સવાલ 100% ફાઇનલ છે. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરવાના છે, બીજું કાંઈ કરવાના. સર બધા કરવાના નહીં. હું તમને WhatsAppની જે PDF આવે છે એમાં જ જો અહીંયા લખી દીધું મેં, નથી લખ્યું? ઓકે. આપણી જે WhatsAppની જે PDF આવવાની છે ને MCQ વાળી, એમાં હું છેલ્લે તમને IMP દાખલા આપી દઈશ. જવાબ સાથે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. જવાબ સાથે IMP દાખલા આપી દઈશ, કરી લેજો, મજા આવી જાય. ચાલો આગળ. ઉપયોગો. HRS ની આગળ એવું કહે છે કે તમને વિભાગ B ની અંદર પણ ક્યારેક A અને B સ્વરૂપે પૂછાઈ જાય ઉપયોગો. જો અહીંયા લખ્યું છે કેવી રીતના પૂછે, ABC સ્વરૂપે કે કારની હેડલાઇટમાં હું વપરાવું છું, હું કોણ છું, તો એનું નામ લખવાનું. કે દાંતનો ડોક્ટર છે, દાંતની તપાસ માટે વાપરે છે, હું કોણ છું, એ લખવાનું. સાઇડ મિરરમાં વપરાય છે, હું કોણ છું, એ લખવાનું. આવી રીતના પૂછાય છે. એટલે કે ઉપયોગો છે ને અંતર્ગોળ અને બહિર્ગોળના બેયના કરી નાખવાના છે. બોર્ડ 2026 માંથી નીકળશે. આગળ. કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. અને છેલ્લો સવાલ, લેન્સનો પાવર. લેન્સના પાવરમાં તમને ખાલી મારા ભાઈ ડાયોપ્ટર, લેન્સના પાવરનો એકમ શું છે ભાઈ, ડાયોપ્ટર. આ MCQ માટે બી મોસ્ટ ટાઈમ છે, એ વસ્તુ તમને યાદ રહી જ જવી જોઈએ. લેન્સના પાવરનો એકમ શું મારા ભાઈ, ડાયોપ્ટર. ચાલો આગળ વાત કરીએ. ચેપ્ટર નંબર 10 છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. 9 માર્ક્સનું નીકળે છે વિભાગ. એમાં 2 માર્ક્સ, 2 માર્ક્સનો એક સવાલ ને 4 માર્ક્સનો એક સવાલ. કયો નીકળશે ચાલો આપી દઈએ. સૌથી પહેલા જોઈએ આપણે 2 માર્ક્સના MP સવાલ. કારણ આપો. ભય દર્શક સિગ્નલોમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, શા માટે? લાલ રાખવામાં આવે છે, હું કામ, શા માટે? અથવા તો એવું પૂછાય કે ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ રાખવામાં શા માટે આવે છે? કારણ કે દૂર સુધી દેખાય, ખબર ને ભાઈ, લાલ રંગ દૂર સુધી દેખાય એટલા માટે. આગળ. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે, ભાઈ આપણને બધાને આકાશ ભૂરું દેખાય, પણ અંતરિક્ષ યાત્રીને શા માટે કાળું દેખાય? તો એ બી કારણ પૂછાય. ત્રીજી વસ્તુ, ગ્રહો કેમ ટમટમતા નથી? આ એવા સવાલ છે કે જે તમારી સ્કૂલની પરીક્ષામાં પણ અને બોર્ડ 2026 ની પરીક્ષામાં પણ 100% દેખાય એવા સવાલ છે. આગળ. મોતિયો એટલે શું? આ બધા લોકોને ડાઉટ હશે કે મોતિયો શું છે. ભાઈ સંપૂર્ણપણે આંખ ગુમાવી દે મોતિયાને લીધે, તો એનાથી દૂર કેવી રીતના કરવી? તો એના માટે સર્જરી કરવી પડે. ભાઈ શું કરવી પડે? સર્જરી કરવી પડે. HRS ની આગળ વાળો સવાલ છે, મોતિયો દેખાય તમને. આગળ. નીચેના પ્રશ્નો સમજાવો, આવું તમને પૂછાય. આ 5મો સવાલ છે ને, એ બોર્ડ માટેનો સવાલ છે, એટલે બધું બોર્ડ માટે જ છે, પણ બોર્ડમાં આવી રીતના પૂછે, આ સ્ટાઇલ વાપરે કે નીચેના પ્રશ્નો સમજાવો. A, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? અને B, સિલિયરી સ્નાયુઓનું કાર્ય જણાવો. આવી રીતના તમને 2 માર્ક્સમાં આ લોકો પેપર કાઢતા હોય છે. અને છઠ્ઠો સવાલ કે છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું કઈ દેખાતું જ નથી, વાંચવામાં તકલીફ પડે છે, તો આ બાળકને કઈ ખામી હશે? બાળક કઈ ખામીથી પીડાતું હશે અને તેનું નિવારણ શું? એટલે કે એને દૂરથી કઈ દેખાતું જ નથી, તો એને શું હશે? તમારે ખાલી ખામીનું નામ લખવાનું કે ભાઈ આ કઈ ખામી છે, આ લઘુ દ્રષ્ટિ છે કે ગુરુ દ્રષ્ટિ, માયોપિયા છે, પ્રેસ બાયોપિયા છે કે હાઇપરમેટ્રોપિયા છે, એ ખામીનું નામ લખવાનું અને એનું નિવારણ લખવાનું. આ સેમ સવાલ તમને જોવા મળવાનું છે કયા માર્ક્સમાં? 4 માર્ક્સમાં પણ સેમ સવાલ. માયોપિયા, પ્રેસ બાયોપિયા અને હાઇપરમેટ્રોપિયા, એટલે કે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. એમાં પણ સૌથી વધારે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. ભાઈ એકદમ ઈઝી છો ભાઈ. આકૃતિ આરે મોઢે કરી નાખજો, મહેરબાની કરીને હાથ જોડું છું ભાઈ. આકૃતિ આરે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ કરી નાખજો, તમારી પરીક્ષામાં નીકળશે, તમારી પરીક્ષામાં આવશે. ચાલો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન દર્શાવવાનું છે. અને છેલ્લો સવાલ એવો આપું છું કે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ. ભાઈ HRS ની આગળ વાળો સવાલ, 1 નંબર સવાલ કે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને એના પૈકી કોઈ પણ 2-3, બધા ભાઈ નહીં, કોઈ પણ 2-3 ભાગોના કાર્યો લખવાના છે. કોઈ પણ 2-3 ભાગોના કાર્ય સમજાવવાના હોય એવું તમને આ સવાલ પૂછાય છે. અને યાદ રાખજો કે આની અંદર તમને ABC સ્વરૂપે પૂછાય, જેવા પ્રશ્ન આમાંથી નીકળી શકે, એટલે કે ABC સ્વરૂપે જેવા નીકળી શકે. અને ખાસ ખામીમાંથી નીકળશે. ક્યાંથી નીકળશે? ખામીમાંથી. કે મને ધારો કે દૂરનું દેખાતું નથી, મને કઈ ખામી છે? મને નજીકનું દેખાતું નથી, મને કઈ ખામી છે? એનું નિવારણ શું છે? ABC સ્વરૂપે આમાંથી પૂછાઈ શકે. એના માટે મારે કેવા ચશ્મા પહેરવા જોઈએ?
એના માટે મારે કેવા ચશ્મા પહેરવા જોઈએ, અંતરગોળ વાળા કે બહિર્ગોળ વાળા? તો એ બધી વસ્તુ મોસ્ટ એમપી છે મારા ભાઈ, 4 માર્ક્સ માટે બી તો કરી નાખવાની છે. ના વાત કરીએ ચેપ્ટર નંબર 11 વિદ્યુત. હવે બધું ઇલેક્ટ્રિસિટી વાળું શરૂ થઈ ગયું છે. 10 માર્ક્સ નું નીકળે છે. વિભાગીમાં 3 માર્ક્સ છે, 2 માર્ક્સના 2 સવાલ અને 3 માર્ક્સનો 1 સવાલ. પણ હવે આ શરૂ કરો એની પહેલા મારા ભાઈ પ્લીઝ લાઈક કરી નાખો. હવે ખાલી 3 ચેપ્ટર બાકી છે, 11, 12 અને 13. 5 જ મિનિટમાં આ આપણો વિડીયો પતવાનો છે. બટ તમારા બધાનો યાર સપોર્ટની જરૂર છે. હજી ખાલી ગણિત અને વિજ્ઞાન પૈતું છે, હજી સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધું લાવશું. બટ તમારો સપોર્ટ હશે યાર તો જ. કારણ કે અમે જ્યારે આજથી 4 મહિના પહેલા જ્યારે 0 થી શરૂ કર્યું હતું અને આજે તમારો યાર સપોર્ટ 1.5 કે સમથિંગ પહોંચાડી દીધા. 1500 લોકો સુધી યાર વિચાર્યું જ નહોતું કે આટલા લોકો સુધી આપણે પહોંચશું. બધું તમારા લીધે થઈ રહ્યું છે. તો યાર તમારા લોકોને યાર ખૂબ ખૂબ આભાર, આટલો બધો સપોર્ટ કરો છો. થેન્ક યુ સો મચ. 11મું ચેપ્ટર છે વિદ્યુત. એની અંદરથી 10 માર્ક્સનું નીકળે છે. સૌથી પહેલા સર 2 માર્ક્સના એમપી કયા છે? 2 માર્ક્સ માટે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે સમજાવો. કામનો સવાલ. આગળ, અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના ફક્ત ને ફક્ત ફાયદા કરી લેવાના છે. ફક્ત ને ફક્ત હું કરી લેવાના છે ફાયદાઓ, કે શ્રેણી જોડાણના ફાયદા શું છે અને સમાંતરના ફાયદા શું છે. ક્યારેક તમને તફાવત પૂછાય જાય કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત લખો 2 માર્ક્સમાં. આગળ, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ. આ પાઠનો પહેલો જ સવાલ છે, પાઠનો શરૂઆતનો સવાલ આ વિદ્યુત સ્થિતિમાન વાળો. આગળ, તમને 100%ની વાત છે કે 2 માર્ક્સનો એક દાખલો નીકળવાનો છે. કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો એક દાખલો નીકળવાનો જ છે. અને એ આઈએમપી દાખલાની પીડીએફમાં જશે. આપણે જે પીડીએફ આપવાના છીએ એમસીક્યુની, ખાલી જગ્યાની, ખરા ખોટાની, એ પીડીએફમાં તમને દાખલા આપી દઈશ. દાખલા સર જવાબ હારે આપજો ભાઈ, આ જવાબ હારે આપીશ. દાખલા તમને જવાબ હારે આપી દઈશ. એ પીડીએફ ખાલી કરી નાખજો. તમારો દાખલાનો ડર અને 24 માર્ક્સનો ડર પૂરો થઈ જાય. ડોન્ટ વરી. આગળ, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતર શા માટે જોડવામાં આવે છે? આપણા ઘરમાં બી જેટલા ઉપકરણો હોય ને બધા સમાંતરમાં જોડ્યા હોય. દરેકને પ્રવાહ અલગ અલગ મળતો હોય. શા માટે સર? એને શ્રેણીમાં કેમ નથી જોડતા આપણે? શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ નથી થતો ઘરમાં? ઘરગથ્થુ પરિપથ હોય એમાં ખાલી સમાંતર જોડાણ શું કામ વાપરી? શ્રેણી જોડાણ કેમ ન વાપરવી? તો એનું તમને કારણ પૂછાય. કેટલા માર્ક્સમાં સર? 2 માર્ક્સમાં. તો આ 2 માર્ક્સના સવાલ આઈએમપી છે. આટલા વસ્તુ કરી લેવાની છે. ના વાત કરીએ આપણે સર 3 માર્ક્સના કયા કયા આઈએમપી નીકળે છે. 3 માર્ક્સમાં સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ. HRS ને આગળ એવું કહે છે કે પહેલો અને ચોથો સવાલ એમાંથી એક સવાલ તમારી પરીક્ષામાં 100% દેખાશે કે સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો અથવા શ્રેણી જોડાણનું સૂત્ર તારવો. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. બાકી આગળ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની કઈ અસર? તાપીય અસર. અને એના વ્યવહારિક ઉપયોગો. ક્યારેક તમને છે ને અલગથી પૂછે આવડવા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો જણાવો. અને ક્યારેક તમને ભેગો બી પૂછાય. બાકી સવાલ 100% કામનો છે. 3 માર્ક્સ માટે કરી લેવાનું છે. એટલે મેં 3 સવાલ સૌથી મોસ્ટ આઈએમપી આપ્યા, પહેલો, બીજો અને ચોથો. આ 3 સવાલ તો સૌથી મોસ્ટ આઈએમપી છે. બાકી ઓહમનો નિયમ છે ને એની તમને ખાલી વ્યાખ્યા આવડતી હોવી જોઈએ અને પ્લસ એના સૂત્રો. ખાલી વ્યાખ્યા અને એના સૂત્ર V = IR એની સૂત્ર થયું અને એની વ્યાખ્યા. આ વસ્તુ તમને આવડતી હોય ને મારા ભાઈ બહુ કામ લાગશે. તો એક ઓહમ વાળું છે. આગળ જો મસ્ત કરી દીધું છે. આટલું યાદ રાખજો, વિવિધ ઘટકોની સંજ્ઞા તમને આપી હશે તમારી ચોપડીમાં. વિવિધ ઘટકો માટે કે કળની સંજ્ઞા કેવી હોય, બેટરીની સંજ્ઞા કેવી હોય, એ બધી તમને સંજ્ઞા આપી હશે. એ સંજ્ઞા ખાસ કરી લેજો. એ સંજ્ઞા તમને જોડકામાં બી પૂછાય છે અને એબીસી સ્વરૂપે બી પૂછાય છે. એટલે સંજ્ઞા તમને આવડતી હોવી જોઈએ. તો એ ચોપડીમાં આપી છે, કરી લેજો. અને હા, એક આ મૂલ્ય યાદ રાખજો. બેઠું આ મૂલ્ય પૂછી છે. 1 કિલોવોટ અવર એટલે શું? 1 કિલોવોટ અવર એટલે શું? તો ભાઈ આપણને ખબર છે કે 3.6 × 10⁶ જૂલ. 1 કિલોવોટ અવર એટલે શું થાય? 3.6 × 10⁶ જૂલ. આ બેઠું તમને 1 માર્ક્સમાં પૂછાય છે. એટલા માટે મેં તમને હાઇલાઇટ કરીને આપી દીધું છે. તો આ વસ્તુ હતી 3 માર્ક્સ માટેની આઈએમપી. ચાલો નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. સર 8 માર્ક્સનું નીકળે છે. 2 માર્ક્સના 2 સવાલ અને 4 માર્ક્સનો 1 સવાલ. સર જલ્દી આઈએમપી આપો, આટલું બધું કામનું ચેપ્ટર છે. સૌથી પહેલા 2 માર્ક્સના આઈએમપી ચેપ્ટર જોઈ લો. સોરી, આ આઈએમપી સવાલ જોઈ લો. લાક્ષણિકતા, મુકતા જ નહીં, લાક્ષણિકતા સૌથી પહેલા કરી નાખજો કે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. અને ક્યારેક આવું બી પૂછાય અલગથી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી, હંમેશા સમાંતર જ હોય. એકબીજાને ક્યારેય છેદતી નથી. શા માટે? તો 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી સવાલ છે આવડો. આગળ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવવાનો છે અને એના કોઈ પણ 2 ઉપકરણોના નામ કે એના લીધે કયા કયા ઉપકરણો તમે બનાવી શકો એટલે વાપરી શકો. આગળ, વ્યાખ્યા આપો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આઈએમપી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યાઓ. આગળ, સમજાવો કે શોર્ટ સર્કિટ શું સમજાવવાનું છે? શોર્ટ સર્કિટ કેટલા માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સમાં. ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ ને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? ઘરેલું પરિપથમાં ઓવરલોડિંગ છે એને મારે નિવારી દેવું છે, એને ટાળી દેવું છે, તો કઈ સાવધાની રાખવી? એ અને આ વસ્તુ કામની. સમજાવો, ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે અને એવું ના પૂછાય તો ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો. સિમ્પલ આવી રીતના પૂછાય કે ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો, અથવા એવું ના પૂછાય
તો ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે. આ સવાલ જે તમને આપ્યા છે એ 2 માર્ક્સના મોસ્ટ એમપી સવાલ છે. આગળ સર 3 માર્ક્સમાં 2 આમાંથી નીકળે છે? નહીં, નેક્સ્ટ ને કરતો આમાંથી નીકળે છે 4 માર્ક્સમાં. 4 માર્ક્સનો એક સવાલ કન્ફર્મ હોય જ છે. આમાંથી સર કયો હોય છે સૌથી મોસ્ટ એમપી? સોલેનોઇડ. કયો નોઇડ? સોલેનોઇડ. સોલેનોઇડની રચના સમજાવવાની છે. ગુચલામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની અસર વર્ણવો. તો એ સવાલ મોસ્ટ એમપી છે. બીજી વસ્તુ, ઓવરલોડિંગ એટલે શું અને તેના માટે જવાબદાર પરિબળો જણાવો. આ ઓવરલોડિંગ વાળો 2 માર્ક્સ માટે બી કામનો છે. ઓવરલોડિંગ વાળો ઓકે, જો આપણે અહીંયા જ વાત કરી ઓવરલોડિંગની, જોઈ લીધી? ક્યાં ગઈ આયરી? તો 2 માર્ક્સ માટે પૂછાય છે ને 3 માર્ક્સ માટે પૂછાય છે, એટલે ઓવરલોડિંગનો ટોપિક કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. આગળ ત્રીજો સવાલ, HRS ની આગાહી વાળો સવાલ, મોસ્ટ એમપી સવાલ. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી સમજાવો. ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી સમજાવો. બાકી એ ન હોય તો સોલેનોઇડ. મારા ભાઈ હોય ને હોય જ. આ 2 સવાલ એવા છે કે પરીક્ષામાં પૂછવા જ પડે અને સૌથી મોસ્ટ એમપી સવાલ છે. બાકી છેલ્લે આ સવાલ તમને કોઈ નહીં આપ્યો હોય કે ગજ્યો ચુંબક તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધરાવે છે, તે પ્રયોગ વિગતવાર સમજાવો. ગજ્યા ચુંબકની આજુબાજુ ક્ષેત્ર રેખાઓ બધી હોય છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એનો પ્રયોગ તમારી ચોપડીમાં આપ્યો છે. એ ખાલી આકૃતિ એકવાર મસ્ત મોઢે કરી લેજો. આકૃતિ ખાલી 1 નંબર સવાલ છે, એ બી કામ લાગે એવો સવાલ છે, કરી લેજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ છેલ્લું ચેપ્ટર આપણું પર્યાવરણ. આના પછી આપણે હવે વિદાય લઈએ છીએ. ખાલી જસ્ટ 2 મિનિટ. પર્યાવરણમાંથી સર 10 માર્ક્સનું નીકળે છે. વિભાગ એમાં 2 માર્ક્સ, 2 માર્ક્સના 2 સવાલ અને 4 માર્ક્સનો 1 સવાલ. આ ચેપ્ટર એકદમ ઈઝી છે ભાઈ. 4 માર્ક્સનો સવાલ નીકળે તો આમાંથી લખી જ નાખજો, એકદમ ઈઝી છે. 2 માર્ક્સના એમપી સમજાવો આહાર શૃંખલા અને આહાર જાળ. આ 2 અલગ અલગ સવાલ છે, પણ આ 2 સવાલ કામના સવાલ છે. આહાર શૃંખલા અને આહાર જાળ ઓકે કરી લેજો. સર મેં તમને કીધું ખબર, ઉપર જે લખ્યું હોય ને એને મૂકવાનું જ નહીં, કે આખા ચેપ્ટરમાં જેટલા બી પોષક સ્તરો છે, પ્રાથમિક પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, ચતુર્થ પોષક સ્તર, પ્રાથમિકમાં કોણ ઉત્પાદકો હોય એની ઉપર ઉપભોગી હોય, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી. આ ત્રિકોણ છે ને ભાઈ, ત્રિકોણ 100% તમારી પરીક્ષામાં જોડકામાં પૂછાય. જેટલા બી ત્રિકોણ વાળા છે તમારા પોષક સ્તરો બધા એકવાર કરી લેજો મારા ભાઈ. HRS ને તમે યાદ કરશો, પરીક્ષામાં દેખાશે જ પોષક સ્તર વાળું. ઓકે કરી નાખજો. આગળ નિવસન તંત્રની અંદર ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય, એટલે કે ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય જ હોય. નીચેથી ઉપર એક માર્ગીય જ હોય, ક્યારે દ્વિમાર્ગીય ન હોય. તો એ સમજાવવાનું છે 2 માર્ક્સમાં. તફાવત આપો જૈવ વિઘટનીય કચરો એટલે શું અને જૈવ અવિઘટનીય કચરો શું. આ કચરામાંથી 1 સવાલ ફાઇનલ છે. કચરામાંથી 4 માર્ક્સમાં બી કચરો નીકળી શકે. કેવી રીતના નીકળે હું તમને કહું છું, કેવી રીતના કચરો નીકળશે. આગળ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? આજુબાજુની શા માટે જાળવણી રાખવી જોઈએ આપણે? ઓઝોન કેવી રીતના બને છે? ઓઝોનનું સૂત્ર બી યાદ રાખજો ભાઈ. ઓઝોનનું સૂત્ર સૌથી પહેલા તો O3 છે. MCQ માં પૂછાય છે ઘણીવાર. તો ઓઝોન કેવી રીતના નિર્માણ પામે છે અને તેની અગત્યતા સમજાવો. અલગથી 2 માર્ક્સમાં પૂછાય કે ઓઝોનની અગત્યતા સમજાવો, તો ખાલી અગત્યતા જ લખવાની. જૈવિક વિશાલન 2 માર્ક્સનો કામનો સવાલ. અને નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું હોય? આ 1 નંબર સવાલ છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવવાની છે. બાકી મેં તમને જે સ્ટાર માર્યા ને, એક આ અને ઉપર, આ વસ્તુ સૌથી પહેલા કરી લેવાની છે. સર ચેપ્ટર નંબર 13 છે, એમાં 4 માર્ક્સના એમપી કહી દો તો આપણને ખબર છે કે નિવસન તંત્રના ઘટકો આપ્યા છે. એક જ મોટો સવાલ છે. બાકી નિવસન તંત્ર એટલે શું, તેની વિશિષ્ટતાઓ લખો અને નિવાસ સ્થાનો, નિવસન તંત્રના આધારે પ્રકારો. હવે નિવસન તંત્રના આધારે 2 પ્રકાર પડે. કયા? એક સ્થળજ હોય અને એક જલજ હોય. ઓકે, તો આ 2 પ્રકાર પડતા હોય છે, પણ એટલા બધા એમપી નથી. આ એમપી પહેલો સવાલ છે, નિવસન તંત્રના ઘટકો. પણ સર તમે કીધું ખબર, કચરાના વ્યવસ્થાપનમાંથી નીકળે. આવી રીતના તમારી બોર્ડની પરીક્ષામાં નીકળી શકે. આવી રીતના તમારી બોર્ડની પરીક્ષામાં નીકળે. તમને ABC પ્રમાણે સવાલ પૂછશે. અને કેમાંથી પૂછશે? કચરાના વ્યવસ્થાપન માટે. કે ધારો કે એક સ્કૂલ છે, એમાંથી બધો કચરો ભેગો કરી લીધો છે, હવે મારું એનું વ્યવસ્થાપન કરવું છે. એ કચરાને મારે સાઈડમાં કરી દેવો છે, હું એનું કઈ રીતના વ્યવસ્થાપન કરીશ? તો હું ખબર છે ને રિસાયકલ કરું, કે એવો કચરો કે જેમાંથી પાછું બની જાય કંઈક, રિસાયકલ કરું. અમુકનો પુનઃ ઉપયોગમાં લે, રીયુઝ કરીશ. અમુકનો રિસાયકલ કરી દઈશ, અમુકનો રિડ્યુસ કરી દઈશ. તો એ ભરું. તમારી ચોપડીમાં આપ્યું જ છે કચરાનું વ્યવસ્થાપન. તો એમાંથી તમને 4 માર્ક્સમાં ABC સ્વરૂપે પૂછી શકે. ABC સ્વરૂપે. ઓકે, તો આટલી વસ્તુ કરવાની છે. ખાલી 4 માર્ક્સમાં હું તમને 2 વસ્તુ કહું છું, નિવસન તંત્રના ઘટકો અને કચરાનું વ્યવસ્થાપન. મારા ભાઈ મુકતા ને કરી લેજો. ફાઇનલી આજે આપણે વિજ્ઞાનનું એક જ લેક્ચરમાં બધી વસ્તુ પૂરી કરી છે. ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 13 વિભાગ A, B, C, D બધું પૂરું કર્યું છે. ટ્રસ્ટ રાખજો, તમારી પરીક્ષામાં તેમાંથી નીકળશે 100% નીકળશે. અને તમને HRS 100% કામ લાગશે જ. છેલ્લે સુધી ખાલી 60 આપવાનો છે. અને આ જે PDF છે, આ PDF છે એનો મેં તમને પાસવર્ડ આપી દીધો છે. હજી એક વાર તમને પાસવર્ડ ખાલી યાદ કરાવી દઉં છું. ચેપ્ટર નંબર 8 ની પછી મેં પાસવર્ડ આપ્યો હતો. પાસવર્ડ આ જે PPT આખી છે, આવડી આ PPT આખી અને MCQ ની PDF કે જેમાં દાખલા બી થોડોક આવી જાય, એનો પાસવર્ડ છે HRS 2024 સાયન્સ. સાયન્સમાં ખાલી SCI લખવાનું છે, બધું કેપિટલમાં લખવાનું છે. આ તમારો આજનો પાસવર્ડ છે. બાકી HRS તમને હર હંમેશ કામ લાગવાનું જ છે, એટલે છેલ્લે સુધી યાર સપોર્ટ કરજો. અને જે લોકો નવા છે સબસ્ક્રાઇબ કરી નાખો, WhatsApp ને Telegram માં જોઈન થઈ જાજો.
બાકી લાગશે વાર પણ આવશે મજા. મળીએ છીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.